હિન્દુ બનીને રહેતો બાંગ્લાદેશી પણ સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। બનાવટી ડોક્યુમેન્ટથી હિન્દુ નામ ધારણ કર્યું હતું। સુરત એસઓજીની ટીમે આરોપી મુસીબુલને ઝડપી પાડ્યો છે। આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપની ધરપકડ કરવામાં આવી છે। જો કે બે અલગ અલગ નામવાળા આધાર કાર્ડ પણ મળી આવ્યા હતા। આરોપી છેલ્લા 14 વર્ષથી સુરતમાં રહેતો હતો। એસઓજી દ્વારા આરોપી પાસેથી આરસી બુક પણ જપ્ત કરવામાં આવી છે। અલગ અલગ સ્પામાં નોકરી કરી આરોપી પોતાનું ગુજરાન ચલાવતો હતો। 1.5 વર્ષ પહેલા મુંબઈની હિન્દુ યુવતી સાથે સંપર્કમાં આવ્યો અને યુવતી સાથે આરોપી લવ મેરેજ કરવાનો હતો। હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન આરોપી શોધી રહ્યો હતો, જે દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને બાંગ્લાદેશી શખ્સની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે।